નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર બોર્ડ એક્ઝામ 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું। અને જી આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરી તો 100 માંથી 100 માર્ક્સ પણ લાવી શકો છો। અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે, અને પાસ થવાની વાત છોડો, જે વિદ્યાર્થીઓ 40 થી 50 માર્ક્સ લાવવા માંગે છે ને, એમના માટે પણ રામબાણ ઇલાજ તમને આપવાનું છે। અને આ વખતની જે બ્લુપ્રિન્ટ છે એનું સંપૂર્ણ એનાલિસિસ તમારી સમક્ષ મૂકું છું। બ્લુપ્રિન્ટ પ્રમાણે જ બોર્ડ પરીક્ષાની અંદર પૂછાય છે। બોર્ડની પરીક્ષામાં તો અત્યારથી જ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવા લાગો। અને બાકીના સબ્જેક્ટ જે છે એની પણ ટૂંક સમયની અંદર તમને બ્લુપ્રિન્ટ આપી દઈશ, એટલે કે એનાલિસિસ કરીને આપીશ, સીધી તમને આપવામાં આવતી નથી। તો આ બ્લુપ્રિન્ટ મેં તૈયાર કરી છે અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે 100% પૂછાશે એવું હું તમને ખાતરી આપું છું, ગેરંટી આપું છું। અને આ જ પ્રમાણે તમારી તૈયારી કરવાની છે, એક પણ પ્રશ્ન આગળ પાછળ નહીં થાય। કયા પાઠમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાશે, સેક્શન ઈ માં સેક્શન ડી માં કેવા પ્રશ્નો આવશે, કયા કયા ચેપ્ટર આવશે, સંપૂર્ણ માહિતી તમને આપવાની છે। અને હા, જો તમે બોર્ડની પરીક્ષા આ વખતે આપવાનો હો ને 2024 માં, તો વન ટચ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ તમારે કરેલી હોવી જોઈએ। કરી છે? કરી દો, ના કરી હોય તો કરી દો ફટાફટ, બાકી શું કામ રાખો છો, કરો। ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 માટેની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ તમારી સમક્ષ આવી ગઈ છે। તમે પણ જોઈ લીધું હશે। તમને કદાચ ક્યાંક ને ક્યાંક મૂંઝવણ લાગી હશે કે આ કઈ રીતે છે, તો એ આપણે સરળતા તમને કરી આપીએ છીએ અને બ્લુપ્રિન્ટ તમને પરફેક્ટ પ્લાનિંગ સાથે તમે તૈયારી કરો એ માટે પણ મદદરૂપ થાય છે। તો આપણે પહેલા પેપર સ્ટાઇલની વાત કરી નાખીએ। તો જીઓગ્રાફી વિષયની અંદર તમારે 5 સેક્શન આવશે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ। જેમાં વિભાગ એ છે એ તમારે વિકલ્પોનું રહેશે, એટલે કે 20 માર્ક્સના વિકલ્પો પૂછાશે। કેટલા માર્ક્સના? 20 વિકલ્પો પૂછાશે અને 20 ગુણ તમારે સેક્શન એ નું રહેવાનું છે। એના પછી સેક્શન બી ની આપણે વાત કરીએ તો સેક્શન બી તમારે 10 માર્ક્સનું રહેવાનું છે। એક એક વાક્યના પ્રશ્નો, કેવા પ્રશ્નો? એક એક ગુણના જે પ્રશ્નો પૂછે ને એ પ્રશ્નો તમારે વિભાગ બી ની અંદર પૂછાશે, એટલે કે 20 ગુણના વિકલ્પો, 20 વિકલ્પો અને 10 ટૂંકા પ્રશ્નો, આમ થઈ અને 30 માર્ક્સનું જે તમારું હેતુલક્ષી કહેવાય ને એ વિભાગ એ અને બી ની અંદર તમારે કવર થઈ જશે। ખ્યાલ આવે છે ને? ઓકે, હવે સેક્શન સી ની વાત કરીએ તો 2-2 ગુણના પ્રશ્નો છે। જી આ 2-2 ગુણના પ્રશ્નો વિભાગ સી ની અંદર પૂછાય છે। અને આમ સેક્શન સી તમારે 16 માર્ક્સનું રહેશે। કેટલા માર્ક્સનું? 16 માર્ક્સનું રહેશે। હા, આની અંદર જનરલ વિકલ્પ મળ્યો છે, એટલે કે આની અંદર 12 પ્રશ્નો આપેલા હશે। કેટલા? 12 પ્રશ્નો આપેલા હશે ને 12 માંથી તમારે કોઈ પણ 8 લખવાના। જી હા, 12 પ્રશ્નો આપેલા હશે ને 12 માંથી કોઈ પણ 8 લખવાના થશે। અને આમ 16 ગુણ તમને સેક્શન સી માંથી મળશે। અને વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી તમારા માટે 24 ગુણનો છે। કેટલા ગુણનો છે? 24 ગુણનો છે, જેની અંદર 3-3 ગુણના પ્રશ્નો પૂછાય છે। આમાં પણ 12 પ્રશ્નો આપેલા હશે, કોઈ પણ તમારે 8 લખવાના થશે। સેક્શન ઈ ની વાત કરીએ તો એ તમારે 30 ગુણનો થાય છે, એટલે કે 5-5 ગુણના કુલ 7 પ્રશ્નો આપેલા હશે। 7 માંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારા 5 પ્રશ્નો તમારે લખવાના થશે, એટલે 25 ગુણ એ અને 5 ગુણનો, એટલે કે 62 નંબરનો એક પ્રશ્ન નકશા પૂર્તિનો તમારે ફરજિયાત લખવાનો થશે। એટલે કે 62 નંબરનો પ્રશ્ન દરેક માટે ફરજિયાત રહેશે। બાકીના જે 7 પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના। આમ સેક્શન ઈ તમારે કેટલા ગુણનો રહેશે? તો સેક્શન ઈ તમારે 30 ગુણનો રહેશે। હવે આપણે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પૂછાશે એની પણ ડિટેલમાં માહિતી મેળવીએ। એ પહેલા આ જુઓ તમે કે જનરલ ગુણભાર તમારે આ વખતે આવ્યું છે, બરાબર? એક વખત આગળ પણ આવ્યું હતું, જે વખતે 2022 ની બ્લુપ્રિન્ટ હતી। હવે ગુણભાર તમે જુઓ તો કે કયા રિયલી ચેપ્ટર જે છે ને એમાંથી આટલા ગુણનું તો પૂછાતું હતું। હવે એમાં જનરલ વિકલ્પ મળવા લાગ્યો ને, એટલે કે જનરલ વિકલ્પ પ્રમાણે કરવા જઈએ તો થોડા ગુણભાર વધી ગયા છે। આ જનરલ ગુણભાર છે। તો હવે તમારે તૈયારી કઈ રીતે કરવાની એ હું છેલ્લે કહીશ કે ભાઈ જે પાસ થવા માંગે છે એમને કઈ પ્રોસેસ કરવાની છે, કયા ચેપ્ટર ખાસ કરી દેવાના છે, બરાબર? તો આ ગુણભાર તમારે ધ્યાન રાખવાનું છે। જેમ ચેપ્ટર 1 નો ગુણભાર કેટલો છે? 5 ગુણ છે, તો જનરલ ગુણભાર પણ એનો 5 ગુણ છે। ચેપ્ટર 2 નો ગુણભાર કેટલો છે? 8 ગુણના પ્રશ્નો, એક નકશા પૂર્તિ છે, એટલે કે આ 9 ગુણ છે। એનો જનરલ ગુણભાર પણ 9 ગુણ છે। પછી 7 ગુણ છે ચેપ્ટર 3, ચેપ્ટર એનો 3 નો જનરલ ગુણભાર 12 ગુણ છે। ચેપ્ટર 4 7 ગુણ, એનો જનરલ ગુણભાર પણ 7 ગુણ જ છે।
ચેપ્ટર જે 5 છે એનો 10 + 1 10 ગુણના પ્રશ્નો, એક નકશાપૂર્તિ છે અને એનો જનરલ ગુણભાર 19 ગુણ થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 19 ગુણનું એમાંથી પૂછાવાનું છે. પછી છઠ્ઠા ચેપ્ટરમાં 7 ગુણનું છે, આઠમામાં 7 + 1 નકશાપૂર્તિ છે, નવમામાં 9 + 1 નકશાપૂર્તિ છે, દસમાની અંદર નવમાની વાત કરીએ, આઠમા નવમામાં તો 7 આ તમારે ગુણભાર આપેલા છે. બરાબર, છેલ્લે તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તો આગળ હું આ ફોટો અપલોડ કરી દઈશ, ત્યાંથી પણ તમને મળી જશે. તો આ ગુણભાર તો તમે સમજી ગયા છો કઈ રીતે પૂછાય. હવે અગત્યની વાત છે કે કયા ચેપ્ટરમાં કેવા પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે પહેલા તો સેક્શન એ ની વાત કરીએ. તો જો સેક્શન એ છે ને બધા જ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. એટલે કે વિભાગ એ ની તૈયારી તમારે તમામ ચેપ્ટરમાંથી કરવાની છે. કોઈ પણ ચેપ્ટર તમારે છોડવાનો નથી. વિકલ્પો માટે કોઈ પણ ચેપ્ટર તમારે છોડવાનું નથી. અને ખાસ હું તમને કહી દઉં કે જો અમુક ચેપ્ટર, જેમ કે ચેપ્ટર બીજું છે એમાંથી 2 વિકલ્પો પૂછાશે, એના પછી ચેપ્ટર છઠ્ઠું છે એમાંથી તો 3 કદાચ પૂછી શકે છે, એના પછી ચેપ્ટર 7 અને 8 છે એમાંથી 2 વિકલ્પો પૂછાશે, એના પછી આપણે જોઈએ ચેપ્ટર 11 12 છે એમાંથી 2 વિકલ્પો પૂછાશે. તો આ ખાસ ખબર પડે છે ને, આવા ચેપ્ટર તો વધારે તૈયાર કરી દેવાના પહેલા. પણ હવે એમસીક્યુ માટે તમારે શું કરવાનું છે, તો સ્વાધ્યાયની પાછળ જેટલા પણ એમસીક્યુ આપેલા હોય ને એ બધા તૈયાર કરી દેવાના. એમાંથી મોટા ભાગે તમે જોશો ને તો 14 થી 15 વિકલ્પો તમારે ત્યાં આવી જશે. સ્વાધ્યાયના જ આવવાના છે 15 વિકલ્પો, બાકીના 5 વિકલ્પો રહે. તો સ્વાધ્યાયના બધા વિકલ્પો તમે 13 પાઠના કરી દેશો તો તમારા 15 માર્ક્સ તો આરામથી આવી જાય, એકદમ ઈઝી આવી જાય. અને આપણી ચેનલ ઉપર જોડાયેલા હશો તો લાઈવ સેશન તમારે આવવાના છે એમસીક્યુ ના અને હેતુલક્ષીના આઈએમપી પ્રશ્નોનો, એ પણ તમને લાભ મળશે. તો આ વિભાગ એ માટે તમારે બધા જ ચેપ્ટર કરવાના હિતાવ છે. બરાબર, એના પછી 10 એક ગુણના પ્રશ્નો જે કહેવાય એક વાક્ય, એ સેક્શન બી માટે કયા ચેપ્ટર કરવાના છે. તો ખાસ હું તમને કહી દઉં છું કે ચેપ્ટર બીજો, ચેપ્ટર છઠ્ઠો, ચેપ્ટર બીજો, ચેપ્ટર 9 અને 10 આ 3 ચેપ્ટરમાંથી નહીં આવે ટૂંકા પ્રશ્નો, બાકીના બધા ચેપ્ટરમાંથી આવશે. ખબર પડે કયા ચેપ્ટરમાંથી નહીં પૂછાય તમારે વિભાગ બી માં એક વાક્યના, તો બીજા પાઠમાંથી નહીં પૂછાય, એના પછી 9મો અને 10મો આ 3 પાઠોમાંથી તમારે એક વાક્યનો પ્રશ્ન નહીં પૂછાય, બાકીના દરેક પાઠોમાંથી એક વાક્યનો પ્રશ્ન પૂછાશે. પહેલામાંથી પૂછાય, ત્રીજામાંથી પૂછાય, ચોથામાંથી, પાંચમામાં, છઠ્ઠામાં 1, સાતમામાં 1, આઠમામાં 1, એના પછી જુઓ તો 10મામાં 1, પછી 11મામાં 1 અને 12મામાં 1. આવી રીતે એક ગુણનો પ્રશ્ન દરેકમાંથી પૂછાય. પણ 3 ચેપ્ટર તમારે તૈયાર નહીં કરવાના એક ગુણ માટે. બરાબર, પણ આ જ પ્રશ્નો પાછા વિકલ્પમાં તમને કામ આવે એટલે તો હેતુલક્ષી તમારે બધું કરી જ દેવાનું, એ તમારા માટે હિતાવ છે. હવે સેક્શન સી ની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નો. તો સેક્શન સી ની આપણે અંદર જો પહેલા પાઠમાંથી તો કે નહીં પૂછાય, બીજા પાઠમાંથી 1 પ્રશ્ન પૂછાશે, ત્રીજા પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાશે, ચોથા પાઠમાંથી 1 પ્રશ્ન પૂછાશે, પાંચમું જે પાઠ છે એમાંથી નહીં પૂછાય, છઠ્ઠું પાઠ છે એમાંથી 1 પ્રશ્ન પૂછાશે, સાતમું પાઠ છે એમાંથી 1 પૂછાશે, આઠમો પાઠ છે એમાંથી 2 પૂછાશે તમારે 2 ગુણના પ્રશ્નો, નવમો પાઠ છે એમાંથી 1 પૂછાશે, 10મામાંથી નહીં પૂછાય, 11મામાંથી 2 પૂછાશે, 12મામાંથી 1 પૂછાશે અને 13મામાંથી 1 પણ નહીં પૂછાય. તો કયા ચેપ્ટરમાંથી નથી પૂછાવાના 2 ગુણના? તો ચેપ્ટર પહેલો, ચેપ્ટર 5મો, ચેપ્ટર 10મો અને 13મો. પહેલો, 5મો, 10મો અને 13મો આ 4 ચેપ્ટર યાદ રાખજો, જે 2 ગુણના આમાંથી પ્રશ્ન એક પણ નહીં આવે. બાકીના દરેક ચેપ્ટરમાંથી આવશે. અમુક ચેપ્ટર તો એવા છે કે 2 ગુણના પ્રશ્નો 2 પૂછાતો ને એ ચેપ્ટર તો ખાસ તૈયાર કરજો. જેમ કે ત્રીજો ચેપ્ટર છે, એના પછી 8મું ચેપ્ટર છે, એના પછી 11મું ચેપ્ટર છે. તો 6 તો પ્રશ્નો આમાંથી થઈ જાય ને. રહ્યા કેટલા? બાકીના 2 રહ્યા, 8 તો લખવાના જ છે. તો 6 તો તમે આ 3 ચેપ્ટરમાંથી કરી નાખો છો. તો આ ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપવાની તૈયારી કરતી વખતે. ખબર પડે ને, અત્યારથી જ પ્લાનિંગ સાથે તૈયારી કરો અને એકદમ પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. એના પછી આપણે 3 ગુણના પ્રશ્નો પર વાત કરીએ તો 3 ગુણનું તમારે સેક્શન ઈ જે છે, ડી છે, એ 24 માર્ક્સનું રહેશે. હવે આની અંદરથી તમે જોવા જો ને તો ખાસ કયા ચેપ્ટર છે જે તમારે નથી કરવાના. જો એક ચેપ્ટર બીજું છે એમાંથી એક પણ 3 ગુણનો પ્રશ્ન નથી આવતો, અને ચેપ્ટર 8 અને 9 આમાંથી પણ એક પણ, એટલે કે એક ચેપ્ટર કયું તો કે બીજું, અને 8 અને 9 આ 3 ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો નથી આવતા, બાકીના બધામાંથી આવે છે. તો પહેલામાં 1 પ્રશ્ન પૂછાશે, પછી ત્રીજો ચેપ્ટર એમાં 2 પ્રશ્નો પૂછાશે, 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, ચોથામાં 1 પૂછાશે, પાછું વળી 5મામાં 2 પ્રશ્નો પૂછાય છે, એના પછી છઠ્ઠું જે છે એમાંથી 1, સાતમું 1, એના પછી સીધું ચેપ્ટર તમે જુઓ તો 10મું ચેપ્ટર એમાંથી 1, એના પછી ચેપ્ટર આપણે વાત કરીએ તો 11મામાંથી 1, 12મામાંથી 1 અને 13મામાંથી 1 પૂછાય છે. તો આવી રીતે તમારે સેક્શન ડી ની તમારે તૈયાર કરવાની છે 3 ખાસ. તમારે પ્રાયોરિટી કોને આપવાની? જે પાસ થવા માંગે છે એ 2 ગુણના પ્રશ્નો પૂછાય છે ને, દાખલા ત્રીજો છે, પાંચમું છે,
આવા ચેપ્ટરમાંથી તમારે વધારે પ્રાયોરિટી આપવાની તો ઝડપથી તૈયાર થશે. હવે સેક્શન ઈ ની વાત કરીએ તો ખાસ જે મોટા પ્રશ્નો આપણે કહીએ છીએ 5-5 ગુણના પ્રશ્નો છે એ એકદમ ખ્યાલ છે. એક પ્રશ્ન બીજા પાઠમાંથી પૂછાશે, બે પ્રશ્ન પાંચમામાંથી પૂછાય છે, બે પ્રશ્નો પાંચમા પરિવહન પાળો પાડ છે ને એમાંથી તો બે પ્રશ્નો પૂછાય છે. એના પછી એક પ્રશ્ન આઠમામાંથી પૂછાય, એક પ્રશ્ન નવમામાંથી, બે પ્રશ્ન પાછા નવમામાંથી પૂછાય અને એક પ્રશ્ન તમારે 10મામાંથી. એટલે કે નવમો અને પાંચમો આમાંથી બે બે પ્રશ્નો પૂછાય. નવમો અને પાંચમો કેટલા? બે બે પ્રશ્નો. પછી બીજામાંથી એક પ્રશ્ન અને જે આઠમો અને 10મો પાઠ છે એમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે. તો આવી રીતે તમારે સેક્શન ઈ ની તૈયારી કરવાની છે. અને નકશા પૂર્તિના આપણે વાત કરીએ તો નકશા પૂર્તિ તમારે કયા કયા ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો. નકશા પૂર્તિ માટે એક 5મો ચેપ્ટર, એક બીજો ચેપ્ટર. કયો ચેપ્ટર? બીજો ચેપ્ટર નકશા પૂર્તિ માટે. એક તમારે 5મો ચેપ્ટર. પછી તમારે કરવાનો કયો? 7મો, 8મો, 9મો. બીજો, 5મો, 7મો, 8મો, 9મો એ નકશા પૂર્તિ માટે છે. નકશા પૂર્તિના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ભૂગોળના મોટા ભાગના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. હવે તમે આ રીતે જોવા જશો ને તો તમને આ પરફેક્ટ ગુણભાર પણ મળી જશે. એટલે આ બ્લુપ્રિન્ટ એકદમ પરફેક્ટ છે અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમારે તૈયારી કરવાની છે. અને આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો લાઈક અચૂક કરવાની છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને બાકીના કયા સબ્જેક્ટની તમારે આવી પ્રકારની બ્લુપ્રિન્ટ જોઈએ છે એ તમે કમેન્ટ કરીને જણાવો તો ઝડપથી હું તમારી સમક્ષ લઈને હાજર થઈ જાઉં.